शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे હવે 7મા પ્રકરણનો પ્રારંભ થાય છે. પંચદશીમાં આ પ્રકરણનું નામ છે તૃપ્તિ દીપ પ્રકરણ. પહેલા 5 પ્રકરણોને વિવેક પ્રકરણ, તત્વ વિવેક, પંચકોશ વિવેક, દ્વૈત વિવેક, પંચમહાભૂત વિવેક, મહાવાક્ય વિવેક, પહેલા 5 પ્રકરણોના વિવેક કરવામાં આવતો હતો. આ વચ્ચેના 5 પ્રકરણનું નામ છે દીપ. આગળનો ચિત્ર દીપ, આ તૃપ્તિ દીપ, કૂટસ્થ દીપ, ધ્યાન દીપ, નાટક દીપ. આ તો પ્રકરણ દીપક સમાન છે. દીપ એટલે જે ઉજાળે, પ્રકાશિત કરે. તો કોઈ એક વસ્તુને પ્રકાશિત કરતો હોવાને કારણે આ બધા પ્રકરણોને દીપ પ્રકરણ કહેવામાં આવે છે. ચિત્રદીપ પ્રકરણ આગળનું પ્રકરણ હતું. જગતરૂપી ચિત્ર છે, જગતરૂપી ચિત્રને પ્રકાશિત કરનાર હોવાના કારણે એ 6થા પ્રકરણને ચિત્રદીપ પ્રકરણ કહ્યું. આ 7મા પ્રકરણને તૃપ્તિદીપ પ્રકરણ કહે છે. તૃપ્તિને પ્રકાશિત કરે છે. કેવી તૃપ્તિ? જે તૃપ્તિ જે જ્ઞાની પુરુષને જીવન મુક્ત ન થતી હોય છે. આપણને જે જોઈતું હોય એ બધું પ્રાપ્ત થયું હોય, અથવા જોઈએ એના કરતા પણ અનેક ઘણું પ્રાપ્ત થઈ જાય, તો કેવી જે તૃપ્તિની લાગણી આપણને ઉત્પન્ન થતી હોય છે, એવી તૃપ્તિની લાગણી અજ્ઞાની પુરુષ અનુભવે છે. અજ્ઞાનનું આવરણ દૂર થવાને કારણે આત્માના સ્વાભાવિક આનંદમાં જે કે અવરોધ એ દૂર થઈ જવાને કારણે એ સ્વાભાવિક આનંદ જે અભિવ્યક્ત થતો હોય છે, સ્વાભાવિક નિર્નિમિત્ત પ્રયત્ન રહિત આનંદ જે અભિવ્યક્ત થતો હોય છે, એમાં અજ્ઞાની પુરુષ નિષ્ઠ છે. તો એ આનંદનો તૃપ્તિનો અનુભવ કરે છે. એ તૃપ્તિ કેવી હોય, એને કેમ કરીને પ્રાપ્ત થઈ, એ તૃપ્તિ કેવી હોય એનું વિસ્તારથી નિરૂપણ આ 7મા પ્રકરણમાં છે. એ તૃપ્તિને પ્રકાશિત કરતો હોવાને કારણે આ 7મા પ્રકરણને તૃપ્તિ દીપ પ્રકરણ કહેવામાં આવે છે. તૃપ્તિ જીવન મુક્તસ્ય આનંદ હૈ, જીવન મુક્તનો આનંદ, તસ્ય પ્રકાશકત્વાત, એ જીવન મુક્તના આનંદને પ્રકાશિત કરતો હોવાના કારણે આ પ્રકરણને તૃપ્તિદીપ પ્રકરણ કહ્યું. અખંડ આનંદ રૂપાય શિવાય ગુરવે નમઃ. ટીકાકાર જેણે ટીકા લખી છે એ પોતે પ્રણામ કરે છે, મંગલાચરણ કરે છે. 7મા અધ્યાયનું બહુ મોટું પ્રકરણ છે. ઉપનિષદનું માત્ર એક વાક્ય, એક શ્લોક લીધો. એટલે પહેલા શ્લોકમાં કહે છે આત્માનમ ચેદ વિજાનયાત અયમસ્મીતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. આ એક શ્લોક બૃહદારણ્યક ઉપનિષદમાં લીધો અને એક શ્લોકને સમજાવવા માટે 300 શ્લોકનું આ પ્રકરણ લખ્યું. વિચાર કરો, આ સમગ્ર પ્રકરણમાં 298 એટલે 300 શ્લોકો છે. એ બધા શ્લોક આ એ ઉપનિષદના એકમાત્ર શ્લોકને સમજાવવા માટે, એના અંદર રહેલા વિચારોનો વિસ્તાર કરવા માટે છે. એટલે વિચાર કરો કે એ વખતના જે વિદ્વાન મહાત્માઓ હશે, મહાપુરુષો, એમને કેટલી બધી નિરાત હશે, કેટલી નિરાત હોવી જોઈએ. બીજું કંઈ કરવાનું જ ન હોય
એ જ આવી વસ્તુ માટે આટલો સમય આપી શકે ને. એક તો આખું પંચદશી 1500 શ્લોકોનું પ્રકરણ લખ્યું છે પંચદશી. તેમાં પણ હમણાં છઠ્ઠું પ્રકરણ જેનો આપણે અભ્યાસ કરો 290 શ્લોકો. આ પ્રકરણમાં 298 શ્લોકો અને એક જ શ્લોક પણ. તો એ રીતે એને ટીકાકાર એના પર ટીકા લખે છે. તો એમાં નમસ્કાર કરે છે. આમાં છે, આમાં જ લખેલું છે. આજે છે ને આ શ્લોક એ આમાં છે, પહેલો જ શ્લોક. યાદ નહીં ઉતારો ચાલશે, પણ એની ચર્ચા આવે ત્યારે આપણી સામે હોય તો ખબર પડે. દર વખતે આમ જોજો કરવું પડે. થોડા પાના પછી ગયા એટલે આમ જોજો ના કરવું પડે. યાદ રહેતો તો વાંધો જ નથી, પણ તો આપણી સમક્ષ રાખવા માટે છે. અખંડ આનંદ રૂપાય શિવાય ગુરવે નમઃ. ટીકાકાર છે ગુરવે નમઃ. નમસ્કાર મંગલાચરણ કરે છે, નમસ્કાર કરે છે. ગુરુને નમસ્કાર કરે છે, ઈશ્વરને નમસ્કાર કરે છે. શિવાય ગુરવે નમઃ. ભગવાન શિવજી જે મારા ગુરુ રૂપમાં આવે છે એને નમસ્કાર. કેવાય છે અખંડ આનંદ રૂપાય. કારણ કે આ તૃપ્તિદીપ પ્રકરણ છે ને, એટલે ગુરુના કયા સ્વરૂપ નમસ્કાર કરે છે? અખંડ આનંદ રૂપ. અખંડ આનંદ. આનંદ તો ખરો, પણ અખંડ છે. આનંદમાં કોઈ ખંડ નથી, જેમાં કોઈ વિભાગ નથી. અર્થાત જે આનંદ કેવો છે? નિત્ય છે, ખંડ રહિતનો. હમણાં આનંદ હોય, પછી દુઃખ આવે, પછી આનંદ, એવું નહીં. કોઈ પ્રકારના ખંડ વગર. અથવા તો પછી હું આનંદનો ભોગવના આનંદમાં લીધો એવો પ્રકારનો કે વિભાગ, એવા કોઈ પ્રકારના વિભાગ વગર અખંડ આનંદ રૂપાય. તો અખંડ આનંદ જેનો એટલે કે નિત્ય નિરતિશય આનંદ જેનું સ્વરૂપ છે એવા ભગવાન શિવજી શિષ્ય જ્ઞાન તમોધ્વંસ પટ્વર્કેન્દ્વગ્નિમૂર્તે. આ ગુરુ કેવા છે? શિષ્ય અજ્ઞાન તમોધ્વંસ. શિષ્યનું અજ્ઞાન રૂપી તમસ એટલે કે અંધકાર છે, એનો ધ્વંસ કરવામાં પટુ કુશળ છે. તો એમનામાં એ કેવા છે? અર્ક, ઇન્દ્ર, અગ્નિમૂર્તે બધા પ્રકારનો પ્રકાશ ધરાવે છે. અજ્ઞાનનો નાશ કરવાનો પ્રકાશ જોઈએ ને. પ્રકાશના તો કે 3 ઉદ્ભવ સ્થાન જે 3 સ્ત્રોત છે. એક તો છે અર્ક એટલે કે સૂર્ય, ઇન્દુ એટલે કે ચંદ્ર, અગ્નિ એટલે કે અગ્નિ. આમ તો શિવાય ગુરવે નમઃ. ગુરુજીને શિવજીને ગુરુ રૂપે જીવે છે. તો ભગવાન શિવજીને 3 નેત્ર છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. તો દરેક નેત્રથી પ્રકાશિત કરે છે અને પ્રકાશ અંધકારને દૂર કરે. અને તે રીતે અમારા ગુરુ પણ જે સૂર્ય, ચંદ્ર, અગ્નિ સમાન છે. અગ્નિમૂર્તે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ મૂર્તિ સચ્ચિત આનંદ. તો સૂર્ય જે છે એ જ્ઞાન સ્વરૂપ કહી શકાય, કારણ કે અંધકાર દૂર કરે છે પ્રકાશ દ્વારા. ચંદ્ર છે પ્રકાશિત તો કરે, પણ આહ્લાદ આપનાર છે, આનંદ આપનાર છે. અગ્નિ એ છે પચવનાર છે, પકવનાર છે. એમ કરીને આપણું અસ્તિત્વ ટકાવી રાખનાર છે. એટલે અગ્નિ તો કે સત, સૂર્ય તો કે ચિત્ત, અને ચંદ્ર એટલે કે આનંદ. એટલે ભગવાન શિવજી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એના માટે એના 3 નેત્ર છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. તો આવા સ્વરૂપભૂત અમારા ગુરુજી જે શિષ્યનો અજ્ઞાન અંધકાર છે એ અંધકારનો નાશ કરવાની અત્યંત કુશળતા ધરાવે છે એવા ભગવાન શિવજી જે અમારા ગુરુ રૂપમાં છે એને નમસ્કાર. તો પહેલા નમસ્કાર કરે છે. વેદાર્થસ્ય પ્રકાશેન તમો હાર્દમ નિવારયન પુમર્થાસ ચતુરોદયાદ વિદ્યાતીર્થ મહેશ્વર. પહેલા ગુરુ નમસ્કાર કરે છે, પછી ગુરુને પ્રાર્થના કરે છે. વેદાર્થસ્ય પ્રકાશેન વિદ્યાતીર્થ મહેશ્વર. વિદ્યાતીર્થ, તીર્થ શબ્દનો અર્થ ગુરુ પણ થાય છે. એટલે વિદ્યા ગુરુ મહેશ્વર વિદ્યાતીર્થ. એટલે વિદ્યારણ્ય અને ભારતી તીર્થ એમ પણ કહી શકાય. અથવા વિદ્યાતીર્થ એટલે વિદ્યા ગુરુ જે મહેશ્વર છે શિવજી. વેદાર્થસ્ય પ્રકાશેન પ્રાર્થના કરે છે
કે વેદનો જે અર્થ છે, વેદનું તાત્પર્ય છે એને પ્રકાશિત કરને. વેદનું કયું તાત્પર્ય છે? જીવ બ્રહ્મ ઐક્ય. જીવો બ્રહ્મૈવના પર, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવના પર. બ્રહ્મ એકમાત્ર સત્ય છે, જગત મિથ્યા છે. જેને જીવ માનવામાં આવે છે એ બ્રહ્મથી કંઈ નથી. અર્થાત જીવ અને બ્રહ્મનું ઐક્ય પ્રકાશિત કરવું એ ઉપનિષદનો, શાસ્ત્રનો મુખ્ય તાત્પર્ય છે. વેદનું વેદા વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય. ભગવાન કહે છે કે બધા વેદ વડે ખરેખર વેદ્ય, જે જાણવાનો વિષય છે એ હું જ છું. અર્થાત બધા જ વેદો, બધા જ શાસ્ત્રો એક જ તત્વનું પ્રતિપાદન કરે છે, બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ છે. અર્થાત જેને જીવ માનવામાં આવે છે એ પણ બ્રહ્મ છે, જેને જગત માનવામાં આવે છે એ પણ બ્રહ્મ છે, જે જડ માનવામાં આવે છે એ પણ બ્રહ્મ છે, ચેતન માનવામાં આવે છે, સર્વ બ્રહ્મ છે. બસ આનું દર્શન છે. વેદાર્થ છે, આ વેદનું તાત્પર્ય, આ વેદનું દર્શન છે. તસ્ય પ્રકાશેન, તો કે અમારા ગુરુજી વેદનો જે અર્થ છે, વેદનું તાત્પર્ય છે કે સર્વ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. તો આત્માનમ એવા વેદ અહમ બ્રહ્માસ્મિતિ, તસ્માત તત્સર્વમ અભવત. જે જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ બની ગયો, તો એવું એ જ્ઞાન પ્રકાશિત કરને. તમો હાર્દમ નિવારયન, હાર્દમ તમઃ નિવારયન. મારા હૃદયની અંદર જે જ્ઞાન અંધકાર છે એનું નિવારણ કરીને, તો પ્રકાશ નિવારણ કરે ને. તો વેદાર્થનો એટલે આ જ્ઞાનનો પ્રકાશ કરીને મારા અંતરમાં રહેલું જે જ્ઞાન અંધકાર છે એનું નિવારણ કરે. તો આ વેદા પ્રકાશિત કરીને પુમર્થા ચતુરોદયાદ, અને એ દ્વારા મને ચારે ચાર પુરુષાર્થ પ્રદાન કરો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વ પુરુષાર્થ પ્રદાન કરે. વિદ્યાતીર્થ મહેશ્વર, વિદ્યાતીર્થ જે મહેશ્વર જે શિવજી છે, અથવા તો વિદ્યારણ્ય અને ભારતી તીર્થ અમારા ગુરુઓ છે, એ આ રીતે મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરાવો. કઈ રીતે? અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને. કેવી રીતે? તો કે જ્ઞાનનો પ્રકાશ, પ્રાણનો પ્રકાશ પાથરીને. નત્વા શ્રી ભારતી તીર્થ વિદ્યારણ્ય મુનીશ્વરો ક્રિયતે તૃપ્તિદીપસ્ય વ્યાખ્યાનમ ગુરુ અનુગ્રહાદ. હવે ટીકાકાર પ્રતિજ્ઞા કરે છે, તૃપ્તિદીપસ્ય વ્યાખ્યાનમ ક્રિયતે. આ તૃપ્તિદીપ નામનું જે 7મું પ્રકરણ છે એની વ્યાખ્યા અમે કરી રહ્યા છીએ. નત્વા શ્રી ભારતી તીર્થ વિદ્યારણ્ય મુનીશ્વરો, શ્રી ભારતી તીર્થ અને વિદ્યારણ્ય મુનીશ્વરો, આ મુનિઓમાં સર્વશ્રેષ્ઠ જે છે એવા મુનીશ્વરો, એ શ્રેષ્ઠ મુનિઓને નમસ્કાર કરીને ગુરુ અનુગ્રહાદ, એ જ ગુરુના અનુગ્રહથી અમે આ તૃપ્તિ દિવસની વ્યાખ્યા થઈ રહી છે. આ પ્રકારે ટીકાકાર મંગલાચરણ કરે છે, અને મંગલાચરણ કર્યા પછી ટીકાનો પ્રારંભ કરે કે તૃપ્તિ દીપાખ્યમ પ્રકરણ આરભમાણ શ્રી ભારતી તીર્થ ગુરુ. આગળ ચર્ચા થઈ ગઈ કે એવી માન્યતા છે કે પહેલા 5 પ્રકરણ, કદાચ પહેલા 6 પ્રકરણ વિદ્યારણ્ય સ્વામી રચ્યા હોય અને બાકીના પ્રકરણ ભારતી તીર્થ સ્વામી રચ્યા હોય, એવી પણ એક માન્યતા છે. ટીકાકાર કહે છે શ્રી ભારતી તીર્થ ગુરુ. તો આ તૃપ્તિદીપ જેનું નામ છે એવા પ્રકરણનો આરંભ કરવા ઈચ્છનાર શ્રી ભારતી તીર્થ જે ગુરુ છે. તસ્ય શ્રુતિ વ્યાખ્યાન રૂપત્વાદ. આ સમગ્ર 6ઠું પ્રકરણ છે એ શ્રુતિ અર્થાત ઉપનિષદના વાક્યની વ્યાખ્યાન રૂપ છે. ઉપનિષદ એક શ્લોક છે અને વ્યાખ્યાન રૂપમાં આ સમગ્ર પ્રકરણ છે. અનેથી તદ વ્યાખ્યાયામ શ્રુતિમ આદૌ પઠતી. તો આટલા શ્લોકોની અંદર, આ 300 શ્લોકોની અંદર જેની વ્યાખ્યા કરવાની છે એવું જે શ્રુતિનું વાક્ય છે એ વાક્ય પહેલા શ્લોકમાં કહી દે છે. આ જ વાક્ય બૃહદારણ્યક ઉપનિષદ 4:4-12, ચોથું બ્રાહ્મણ, ચોથો અધ્યાય, ચોથું બ્રાહ્મણ, 12મો મંત્ર, 12મી ખંડિકા. તો ચાલો પહેલો શ્લોક છે, પાઠ કરીએ. આત્માનં ચેદ્વિજાનીયાત
अयमस्मीति पुरुषः किमिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत्। आत्मानं चेद विजानीयात्, आत्मानं विजानीयात् चेद, जो आत्मा ने जानी ले, अयम अस्मीति, आ छे आत्मा प्रकारनो छे अर्थात ब्रह्म छे। अयम आ प्रकार अपरोक्ष રીતે જ્યારે આત્માનું જ્ઞાન થાય કોને? પુરુષ પુરુષ એટલે જીવને। આ જીવને જ્યારે આત્માનું અપરોક્ષ જ્ઞાન થાય કે આ આત્મા બ્રહ્મ છે, પૂર્ણ છે, ત્યારે શું થતું હોય છે? તો આ જ્ઞાનને કારણે શું થાય એ બીજી પંક્તિમાં કહે છે કિમિચ્છન, પછી કોની ઈચ્છા કરીને, કઈ વસ્તુની ઈચ્છા કરીને, કસ્ય કામાય, કોની ઈચ્છા પૂરી કરવા માટે? શરીરમ અનુસંજ્વરેત, આ શરીરનો જે સંતાપ છે સંતાપને પછી કોણ પોતાના ઉપર લે? એટલે શરીરના સંતાપની સાથે કોણ પીડાવાનું પસંદ કરે? અત્યારે બધા પ્રકારનો સંતાપ આપણે વેઠતા હોઈએ છીએ। શરીરનો સંતાપ પણ વેઠવામાં આવતો હોય છે અને અનેક પ્રકારનો સંતાપ વેઠવામાં આવતો હોય છે, કારણ કે અનેક બધી કામનાઓ પૂરી કરવાની હોય છે। તો જગતમાં અનેક બધા વિષયો છે, વિષયની કામનાઓ મનમાં જન્મ્યા કરતી હોય, તેથી એ કામનાઓ પૂરી કરવાની છે। કેમ કામના પૂરી કરવાની છે? કારણ કે ત્યાં એક કામના કરનાર છે, અંદર એક ભોગતા છે, ઈચ્છુક છે, યાચક છે। એ યાચક એવો છે કે અનેક બધી કામનાઓ પૂરી કર્યા છતાં પણ નવી નવી કામનાઓ કર્યા જ કરતો હોય છે। અને કોઈ પણ કામના કે ઈચ્છા પૂરી કરવી હોય તો પછી એના માટે પરિશ્રમ તો કરવો જ પડે। એ પરિશ્રમ એટલે જ જ્વર, પરિશ્રમ એટલે સંતાપ। આમ કોઈ પણ કર્મ કરવું હોય, ખાસ કરીને કર્મ કરવાની આપણને જયારે ફરજ પડતી હોય ત્યારે આપણી જાતે કર્મ કરીએ, ખુશીથી કર્મ કરીએ તો કંઈ સંતાપ ન થાય, પરંતુ કર્મ કરવાની ફરજ પડે। આ દરેક મનુષ્યને કર્મ કરવાની ફરજ પડતી હોય છે। નહીં કશ્ચિત ક્ષણાભી જાત તિષ્ઠતિ અકર્મકૃત, ભગવાન કહે છે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી ના શકે। કાર્યતે શિવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ, કારણ કે બધા જ પ્રાણીઓ, બધા જ મનુષ્યો અવશઃ, પોતાની ઈચ્છા વિરુદ્ધ, કાર્યતે અવશઃ કર્મ, તો પ્રકૃતિના ગુણોને કારણે અંદર રહેલો પેલો અજંપો છે, અંદર લૂણું છે, એને કારણે મનુષ્ય ન ઈચ્છે તો પણ એની પાસે કર્મ કરવામાં આવે છે। એવું પણ નથી કે બહારથી કોઈ મને કર્મ કરવા માટે ખરેખર લાચાર બનાવો, તો લાચારી અંદરની છે। દરેક મનુષ્ય લાચાર છે, કારણ કે જ્યાં સુધી અંતરમાં અજંપો હોય ત્યાં સુધી અજંપાને આપણે દૂર કરવો જ પડે। અજંપા સાથે આપણે રહી જ ના શકીએ, અને જંપ જ બધાને પસંદ હોય, તો જો અજંપો જન્મે એને દૂર કરવા માટે પ્રવૃત્ત થવું જ પડે। આમ અંતરમાં રહેલો અજંપો મનુષ્યને કઈ ને કઈ કર્મ કરવા માટે, પ્રયત્ન કરવા માટે જાણે કે લાચાર બનાવે છે। બસ લાચારી કર્મ થાય એનું નામ છે સંતાપ। એ લાચારી સંતાપ છે, બીજો કઈ સંતાપ નથી। આપણે શરીરની અંદર જો કે ઘણી વાર થાય કે ભાઈ શરીરને બહુ પરિશ્રમ કરવો પડે એનો સંતાપ થાય, પણ મોટે ભાગે શરીરના પરિશ્રમ કરતા પણ જે માનસિક પરિશ્રમ એ જ મોટે ભાગે સંતાપ ઉત્પન્ન કરતો હોય। એ માનસિક કયો પરિશ્રમ? લાચારી, નથી કરવું તો કરવું પડે છે। મારે કરવું હોય ને કરતો હોય તો ગમે તેટલું કરું, સવારથી સાંજ સુધી માણસ કરાય, કંઈ પણ ના થાય ને, પણ ન કરું ને 5 મિનિટ પણ કરવું પડે તો જોર પડે જ। આમ આજે સંતાપ અનુસંજરે, તો એમણે તો એમ કોઈ શરીર ઉપાધિ, ઉપાધિમાં જે સંતાપ છે, ઉપાધિમાં અનેક ઈચ્છાઓ છે, અનેક બધી અતૃપ્તિઓ છે, અનેક કામનાઓ છે, અનેક સંતાપો છે, એ બધા મારા સંતાપ બની જાય છે ને। દેહની અંદર ધારો કે દેહની અંદર જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ જે કે સંતાપ છે મારા સંતાપ છે, કારણ દેહની અંદર તાદાત્મ્ય છે। તે મનમાં પણ અહંભાવને કારણે મનના સંતાપો પણ મારા સંતાપો છે, તેથી અનુસંજ્વરેત, દેહમાં જેમ સંતાપ થાય એને અનુરૂપ, અથવા તો હા એને અનુરૂપ સંતાપ થાય છે આત્માને, અજ્ઞાનને કારણે। તો જયારે અજ્ઞાન ન હોય, અર્થાત આત્મા અનાત્માનો વિવેક જયારે થાય,
કે હું દેહ નથી, ઉપાધિ નથી, ઉપાધિનો દ્રષ્ટા છું, સાક્ષી છું. એ પ્રકારે જ્યારે વિવેક જ્ઞાન જન્મે ત્યારે પછી દેહની સ્થિતિ છે એ સ્થિતિ કોઈ પ્રકારને એ સ્થિતિ કોઈ અગત્યની રહેતી નથી. આગળ છઠ્ઠા પ્રકરણમાં કહેવામાં આવ્યું જ્યારે વિવેક થયા પછી તો આ વૃક્ષ છે, વૃક્ષ છે કે નહીં પડી ગયા તોય શું? જેમ વૃક્ષ જીવું છે, મર્યું છે, પડી રહ્યું છે કે નહીં એ બધી વસ્તુ મારા માટે કોઈ મહત્વ નહીં, એટલા માટે કે એમાં અહમભાવ નથી. તે જ રીતે જ્યારે દેહની અંદર પણ અહમભાવ ન હોય ત્યારે દેહની સ્થિતિ કોઈ મહત્વની રહેતી નથી. એટલા જ માટે આ જ્ઞાની પુરુષ દેહના સંતાપને કારણે સંતપ્ત થતો નથી. દેહના સંતાપ તો આવ્યા કરે પ્રારબ્ધને કારણે, પરંતુ અજ્ઞાની મનુષ્ય દેહના સંતાપને કારણે સંતપ્ત થતો છે, કારણ કે દેહમાં અહમ બુદ્ધિ હોય છે. અહમ બુદ્ધિમાં મુક્ત થવાના કારણે દેહના સંતાપથી સંતપ્ત થતો નથી. શરીર અનુસંજોરે અત્યારે મારે સંતપ્ત થવું પડે છે, કારણ કે ઈચ્છાઓ પૂરી કરવાની છે. કેમ ઈચ્છા? અનેક બધી ઈચ્છાઓ છે. કશે કામ આવે કારણ કે ઈચ્છુક રહેલો છે, યાચક રહેલો છે. આમ એક ઈચ્છુક અંદર છે, યાચક છે, ઈચ્છા કરનાર છે, એ પોતે જ અજ્ઞાનની ઉપજ છે. ઈચ્છા અજ્ઞાનની ઉપજ છે અને ઈચ્છા કરનાર પણ અજ્ઞાનની ઉપજ છે. ઈચ્છા કેમ જન્મે? જે અપૂર્ણતાની ભાવના હોય ઈચ્છા જન્મે. એ અપૂર્ણતાની ભાવના જન્મી એ પણ અજ્ઞાનમાંથી. તો અજ્ઞાન પહેલા તો આત્મામાં અપૂર્ણતાની અધૂરાપની ભ્રમ ઉત્પન્ન કરે છે અને એ અધૂરાપને સાચી માની લેવાના કારણે મુક્ત થવા માટે ઈચ્છા જન્મે છે. તો આ પ્રકાર આ ઈચ્છા અને ઈચ્છુક આ બંને કામ અને કામી આ બંને અજ્ઞાનની ઉપજ છે. એટલે કે કેમ ઈચ્છન કશ્ય કામાય, કઈ વસ્તુની ઈચ્છા કરીને? વસ્તુની ઈચ્છા પણ ક્યારે થાય? વસ્તુમાંથી જુદી હોય ત્યારે. હંમેશા ઈચ્છાનો વિષય પોતાને ભિન્ન હોય. આત્મા કે પોતે ક્યારે પોતાની ઈચ્છાનો વિષય ના બની શકે? તો અત્યારે જગતના પદાર્થો ઈચ્છાનો વિષય બને છે, કારણ કે બધા પદાર્થોને માણસને ભિન્ન માનવા અથવા તો એ અપ્રાપ્ત માનવામાં આવે છે. તો આત્માનું જ્ઞાન થતા આત્મા સર્વનો આત્મા છે એ પ્રકારનું જ્ઞાન તેથી કોઈ વસ્તુ પોતાની ભિન્ન રહેતી નથી. કેમ ઈચ્છન? ઈચ્છાનો કોઈ વિષય જ રહેતો નથી. કેમ ઈચ્છન? કશાની ઈચ્છા કરીને? ઈચ્છા ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુને મારાથી ભિન્ન માનવામાં આવે, મારી પાસે નથી એવું માનવામાં આવે અને તો મને એની ખોટ ચાલતી હોય. તો કોઈ વસ્તુ મારી પાસે જ્યારે એટલે કોઈ વસ્તુ જ્યારે મારી સમક્ષ આવે ત્યારે મારો તરત એક લાગણી ઉત્પન્ન કે મારી પાસે નથી, મને મળે તો કેવું સારું. કશું પણ જોઈએ ક્યાંય પણ તરત મનમાં એમ થોડોક એ થાય. પછી આપણે એને ગણકારીને જુદી વાત છે, પણ એક ક્ષણ પર ઊભું તો કરે આપણા મનમાં. કઈ બહુ સારી વસ્તુ જોઈએ તરત ઈચ્છા થાય કે આ મળે તો સારું. અત્યારે આ બધી વસ્તુઓ મારામાં આ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન કરે છે કે ભોગ બધું ઉત્પન્ન કરે છે, કારણ કે દરેક વસ્તુ મારામાં એ પ્રકારનો ભાવ જાગૃત કરે કે મારી પાસે નથી, મારી પાસે નથી. પણ ધારે કોઈ વસ્તુ એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ના કરે. જેને જોવું આ તો છે જ, ધારો કે દરેક વસ્તુને જોઈને ધારો કે એવો જ ભાવના એવી જ મારી લાગણી જન્મે કે બધું છે એ ત્યાં છે તે મારું જ છે, ના હોય તો મારું છે, હું જ છું. એટલે કોઈ વસ્તુ મારામાં ક્યારે પણ ઉણપની લાગણી ઉત્પન્ન ના કરી શકે. અર્થાત મારી અને જગતની વચ્ચે જે ભેદ છે, જે ભ્રમથી જન્મેલો છે, એ ભેદનો ભ્રમ દૂર થવાને કારણે કશું વસ્તુમાંથી ભિન્ન છે, કશાને કારણે હું ઊણો છું, અધૂરો છું, એ પ્રકારની લાગણી જ્યારે મુક્ત થઈ જાય ત્યારે કોઈ ઈચ્છાનો વિષય રહેતો નથી, કોઈ ઈચ્છા કરનાર પણ રહેતો નથી. ઈચ્છા કરનાર અને ઈચ્છાનો વિષય આ બંને અજ્ઞાનમાંથી જન્મ લે. કેમ ઈચ્છન? કઈ વસ્તુની ઈચ્છા કરીને? કશ્ય કામ આય, કઈ ઈચ્છા કરનારની કામના પૂરી કરવા માટે શરીર અનુસંજોરે હવે સર્વ જ્વરથી સંતાપથી મુક્ત થઈ ગયો. આમાં તૃપ્તિ તો આવતી નથી. આ તૃપ્તિદીવ પ્રકરણ છે. આ શ્લોક તો આ જીવન મુક્તની તૃપ્તિનું વર્ણન કરે. તૃપ્તિનું ક્યાં વર્ણન આવ્યું? આમાં તો એક જ વર્ણન આવે કે એને હવે કોઈ સંતાપ નથી. તો સંતાપ ના હોય તો શું હોય? સંતાપ ના હોય તો તૃપ્તિ હોય. કઈ તૃપ્તિ તો આત્મા સ્વભાવ જ છે. આ સંતાપને કારણે તૃપ્તિમાં અવરોધ આવતો હોય છે. એટલે આગળ આનંદ પ્રકરણમાં સમજાવે છે પંચદશીકાર કે વેદમાં ઉપનિષદમાં જયારે કહે છે તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા,
એ પિતા સુષુપ્તિમાં પિતા રહેતો નથી, માતા રહેતી નથી, કોઈ કશું રહેતું જ નથી. એટલે ગાઢ નિદ્રામાં મનુષ્ય સર્વ ભ્રમથી મુક્ત થઈ જાય ત્યારે આનંદનો અનુભવ કરે છે. એ આનંદ ક્યાંથી આવ્યો? તો કે પિતા માતા આ પ્રકારની અનેક ગ્રંથિઓને કારણે જે આનંદ તો કે એનો અવરોધ થઈ ગયો હતો, એ બધો અવરોધ દૂર થઈ ગયો. ગ્રંથિઓ રૂપી અવરોધ દૂર થવાને કારણે, પ્રતિબંધ દૂર થવાને કારણે આનંદ જે સ્વાભાવિક છે એ જ અભિવ્યક્ત થાય છે. એ તૃપ્તિને અભિવ્યક્ત કરતા પણ એમ કહી શકાય કે તૃપ્તિ આડે જે પ્રતિબંધ છે એ જ દૂર કરવાના છે. એ પ્રતિબંધ દૂર થઈ ગયો. કે ઇચ્છન કશ્ય કામ આયા, એની ઈચ્છાનો કોઈ વિષય ન રહ્યો, કોઈ કામના કરનાર પણ ન રહ્યો. અંતેથી અવરોધ સર્વ દૂર થવાના કારણે જે અનુભવ છે તૃપ્તિનો અનુભવ છે. અયમ અસ્મી પુરુષ, અયમ અસ્મી આ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન જ્યારે થાય, પુરુષ પુરુષ જીવાત્મા આત્માનમ ચેદ વિજાનિયાત, આત્માને બ્રહ્મરૂપે જ્યારે જાણે ત્યારે. આ શ્લોક છે અને આ શ્લોકની વિસ્તારથી વ્યાખ્યા કરવાની ઈચ્છા છે ગ્રંથકારને. માટે પહેલા શ્લોકની અંદર આ શ્લોકને ઉદ્ધૃત કર્યો. એને સમજાવતો ને ટીકા કરે, આખું પ્રકરણ એના માટે છે. શા માટે વિચાર કરો? ઇદાનીમ ચિકીર્ષિત વિચારમ તત્ફલમ ચ દર્શયતી, કે જે આ શ્લોક પર વિચાર કરવાનો છે, બહુ વિસ્તારથી વિચાર કરો. શું કરો વિચાર કરો છો? કારણ કે એ વિચાર કરવાથી શું ફળ મળશે? આપણો ફળમાં રસ છે. કોઈ પ્રયત્ન ત્યારે આપણે કરીએ જ્યારે એના ફળમાં આપણને રસ હોય. એટલે કયા પ્રકારનો વિચાર કરવાના છે, એ વિચારથી શું ફળ મળવાનું છે એ બીજા શ્લોકમાં જણાવે છે. કહે છે अस्या श्रुतेरभिप्रायः सम्यगत्र विचार्यते जीवन्मुक्तस्य या तृप्तिः सा तेन विशदायते. अस्याः श्रुतेः अभिप्रायः सम्यक विचार्यते. अत्र तृप्ति दीपाख्ये ग्रंथे, अत्र अर्थात आ 7मું પ્રકરણ જેને તૃપ્તિ દીપ કહેવામાં આવે છે. अस्याः श्रुतेः આ શ્રુતિનો આત્માનમ ચેદ વિજાનિયાત, આ જે શ્રુતિ તો પહેલા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ જે શ્રુતિ અર્થાત શ્રુતિનું વાક્ય છે, ઉપનિષદનું વાક્ય છે. તસ્યાહ અભિપ્રાય, આ વાક્યનો શું અભિપ્રાય છે, આનું શું તાત્પર્ય છે? આ વાક્ય દ્વારા વાસ્તવમાં શ્રુતિ શું કહેવા માંગે છે? સમ્યક વિચાર્યતે, એનો સારી રીતે વિચાર કરવામાં આવે છે, વિચાર કરવામાં આવશે. વાક્ય તો આવું છે, તો એની પાછળનું તાત્પર્ય શું છે, એની પાછળ શું કહેવાની ઈચ્છા છે, એ તાત્પર્ય પર આ વાક્ય દ્વારા જે કહેવાની ઈચ્છા છે એના પર વિસ્તારથી અને સારી રીતે વિચાર કરવામાં. માત્ર વિસ્તારથી વિચાર કરો પણ સમ્યક વિચાર્યતે, સારી રીતે વિચાર કરવામાં આવે. ઘણા લોકો વિચાર કરીને એવું ગુજવાઈ નાખે. ટૂંકમાં ઘણી વાર તો બધા પ્રવચન લાંબા ચાલે પણ એમાં હવે ગુજવાઈ જાય છે. એવું નહીં, એ લાંબુ કરવું એનો હેતુ નથી. જોકે આ ગ્રંથકાર બહુ જ લાંબુ કરે છે, છતાં સમ્યક વિચાર્યતે, સારી રીતે વિચાર કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારનો સંશય ન રહે, કોઈ પ્રકારની વિપરીત ભાવના ન રહે, કોઈ પ્રકારની અસ્પષ્ટતા ન રહે, અને એથી અપરોક્ષ જ્ઞાન થાય. સમ્યક વિચાર્યતે, એ પ્રકારનો વિચાર કરવામાં આવશે વિસ્તારથી, જેથી જે શ્રોતા છે કે જે પાઠક છે કે શિષ્ય છે કે વિદ્યાર્થી છે એને જ્ઞાન થાય. તેના એટલે કે અભિપ્રાય વિચારણ, આ શ્રુતિના તાત્પર્ય પર વિચાર કરવાને કારણે જીવન મુક્તસ્ય તૃપ્તિ, જીવન મુક્તસ્ય તૃપ્તિ, આ જીવન મુક્તની જે તૃપ્તિ છે, પ્રસિદ્ધા તૃપ્તિ, આત્મનેવ આત્મના તુષ્ટ, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. શ્રુતિ પ્રસિદ્ધ, શાસ્ત્ર પ્રસિદ્ધ, શાસ્ત્રમાં જે પ્રસિદ્ધ છે. જેમ ભગવાન ભગવદ્ ગીતામાં જ્ઞાની મહાપુરુષને સમુદ્ર સરખાવે છે અને સમુદ્રમાં નદીઓ કોઈ પ્રકારના નિમંત્રણ વગર જેમ જળ લઈ આવતી હોય છે,
અને તે રીતે આ બધી જ કામનાઓ આ બધી જ્ઞાની પુરુષને આપોઆપ જ પ્રાપ્ત થતી હોય છે. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. એ બ્રહ્મ બની ગયો, સર્વજ્ઞ બની ગયો અને એ રીતે બ્રહ્મરૂપે સર્વ કામનાઓ એક સાથે ભોગવે છે. તૈત્રીય ઉપનિષદમાં આનંદ મીમાંસા. તો એ આનંદ મીમાંસા ને મળે છે જ્ઞાની પુરુષ આનંદ છે એ આનંદનું વર્ણન કરવા માટે. એટલે જીવન મુક્ત શ્રુતિ પ્રસિદ્ધાયા તૃપ્તિ. જીવન શ્રુતિમાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ જીવન મુક્ત પુરુષની તૃપ્તિ છે, જે આનંદ છે, નિરતિશય આનંદ, સા વિશદાયતે સ્પષ્ટી ભવતી. ટૂંકમાં એ સ્પષ્ટ થશે. એટલે આ રીતે આ વાક્ય પર વિચાર કરવાને કારણે જીવન મુક્ત પુરુષ જે પ્રકારનો આનંદ અનુભવે છે એ સ્પષ્ટ થશે. એટલા માટે આ વાક્ય પર વિચાર કરવામાં આવે છે. તો હવે એક જ વાક્ય પર કેવો વિચાર થાય? વ્યાખ્યાન કરવાનું છે. એવું કહેવાય વ્યાખ્યાન. વ્યાખ્યાન કોને કહેવાય? એની વ્યાખ્યા છે. પદચ્છેદ, પદાર્થોક્તિ, વિગ્રહ, વાક્ય યોજના, આક્ષેપસ્ય સમાધાનમ, વ્યાખ્યાનમ પંચલક્ષણમ. એને વ્યાખ્યાન કહેવાય. જેના 5 લક્ષણ, 5 વસ્તુ હોવી જોઈએ તેને વ્યાખ્યાન કહેવાય. પહેલા તો પદચ્છેદ. જે વાક્ય આપણી સમક્ષ હોય એના પદ, જે શબ્દો છે એનો છેદ, જે સંધિઓનો વિગ્રહ કરવાનો. પહેલા તો પદાર્થોક્તિ, દરેક શબ્દનો અર્થ કહેવાનો. વિગ્રહ, જે સમાસ હોય એ સમાસનો વિગ્રહ કરવાનો, છૂટા પાડવાનો. વાક્ય યોજના, અન્વય. બધા વાક્યો જરા આડાવડા શબ્દો ગોઠવેલા હોય એ બધા વ્યવસ્થિત અન્વય, વાક્ય યોજના. આક્ષેપસ્ય સમાધાનમ, અને જે આક્ષેપ હોય એનું સમાધાન કરવું. જે કંઈ કહેવામાં આવતું હોય હંમેશા કોઈ સમાધાન માટે કહેવામાં આવતું હોય. કોઈ વાક્ય જયારે કહેવામાં આવતું હોય ત્યારે કોઈ પ્રશ્ન ઉત્તર કહેવામાં આવતો, એમને એમ તો કંઈ કહે ને. ખાસ કરીને શાસ્ત્ર કે જ્યારે એ કોઈ પણ વાક્ય આપણે પણ સામાન્ય રીતે કશું બોલીએ શેના માટે બોલીએ? કઈ હેતુ હોય તો જ બોલીએ ને. આપણે કોઈને કશું કહીએ પણ ક્યારે કહીએ? એના મનમાં કોઈ પ્રકારની આકાંક્ષા હોય કે પ્રશ્ન હોય એના ઉત્તર માટે કહે, સામાન્ય રીતે. આક્ષેપ, અને શાસ્ત્રમાં એવું હોય જ. આક્ષેપ પછી સમાધાનમ, મનમાં જે આકાંક્ષા હોય, મનમાં જે પ્રશ્ન હોય, સંશય હોય એના સમાધાન માટે. ટૂંકમાં આ વાક્ય કયા આક્ષેપનું સમાધાન કરે છે, કયા પ્રશ્નનું સમાધાન કરે છે, આ બધું જ્યારે સમજાવવામાં આવે ત્યારે એ પ્રકારની વ્યાખ્યાન કહેવામાં આવે છે. તો ગ્રંથકાર આ જે વાક્ય છે એનું વ્યાખ્યાન કરવાના છે. તેથી પહેલા આ પુરુષ શબ્દ લે છે. આત્માનમ ચેત વિજાનયાત અયમ અસ્મિ પુરુષ. દીર્ઘ આવું છે. દીર્ઘ ખરે રસ્વ આવું પણ વેદની અંદર વારંવાર આ દીર્ઘ વાપરવામાં આવતો હોય છે. એટલે આ તો શાસ્ત્રનું જ વાક્ય છે. ટૂંકમાં હમણાં કંઈ પોતે નથી લખ્યું, પણ છંદ માટે પણ જરૂર છે. તો અસ્મિ પુરુષ ના ચાલે, પુરુષ. તો પુરુષ શબ્દ જે છે જેનો અર્થ પુરુષ જ થાય બસ. તો એને પહેલા સમજાવે છે. પુરુષિત પદસ્ય અર્થમ અભિધાતુમ. પહેલા ગ્રંથકાર પુરુષ શબ્દનો એટલે જીવ શબ્દનો અર્થ સમજાવવા માંગે છે. પણ એ સમજાવવા માટે તદ ઉપોદઘાતત્વેન, એનો ઉપોદઘાત કરે. કોઈ વસ્તુ સમજાવવા પહેલા આપણે ભૂમિકા રચવી પડે. એકદમ પુરુષ એટલે જીવાત્મા આપણે કહીએ જીવ એટલે શું, ક્યાંથી આવ્યો, એને આખી ભૂમિકા રચવી પડે. એને ઉપોદઘાત કહેવામાં આવે છે. પ્રતિપાદ્યમ અર્થમ બુદ્ધો સંગૃહ્ય તદર્થમ અર્થાંતર વર્ણનમ ઉપોદઘાત. તો આપણે જે કહેવા માંગીએ છીએ ને એને મનમાં લક્ષ્યમાં રાખીને એની ભૂમિકા રૂપે જે કહેવામાં આવે એને ઉપોદઘાત કહેવામાં આવે છે. કશું પણ કહેવું હોય, ધારો કે આ પંચદશીના તૃપ્તિથી પ્રકરણની વાત કરવી હોય તો આપણો ઉપોદઘાત, પંચદશી શું છે, પંચદશી કેમ કહેવાય, કોણે રચેલી છે, અને કેટલા પ્રકરણ છે, એની શું વ્યવસ્થા છે, પહેલા 5 પ્રકરણનો શું વિષય, બીજા 5 પ્રકરણનો શું વિષય, આ પ્રકારે આ બધી ભૂમિકા રચ્યા પછી આપણે આ પ્રકરણ જે છે
એનો પ્રારંભ જેમ કરીએ એ બધી ભૂમિકાને ઉપોદઘાત કહેવામાં આવે છે. કોઈ પણ આપણે પુસ્તક જે રીતે ઉપોદઘાત હોય, ઉપોદઘાત તો એ ગ્રંથમાં જે વિષયની ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચા કરવા માટે આવશ્યક વિગતો છે, આવશ્યક ભૂમિકા છે, એ ભૂમિકા ઉપોદઘાતમાં આપવામાં આવતી હોય છે. એટલે કોઈને એમ લાગે ભાઈ તમારે પુરુષ શબ્દ સમજાવતા આ સૃષ્ટિનું વર્ણન કરે છે, સૃષ્ટિના વર્ણનની શું જરૂર છે? પહેલા તો આ વાક્ય માટે સૃષ્ટિનું વર્ણનની જરૂર શું પડી? તમે સીધી જ્ઞાની પુરુષે વાત કરો ને. હવે જીવન મુક્તની વાત કરતા પેલા બદ્ધ છે એની વાત કરવાની જરૂર પડે છે. જીવન મુક્તની વાત કરતા પહેલા જે બદ્ધ છે એની વાત કરે છે. કારણ કે બંધનના સંદર્ભમાં જ મુક્તિ આપણે સમજી શકીએ. બંધન એ આપણા અનુભવનો વિષય છે, તેથી મુક્તિ અર્થાત બંધનનો અભાવ. તો બંધન કોને કેવું છે આપણે સમજીએ ત્યારે મુક્તિને સમજી શકીએ. તો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બંધન આવ્યું ક્યાંથી? કેવી રીતે બંધન આવ્યું? આત્માને બંધન આવ્યું કેવી રીતે એ પણ સમજવાની જરૂર પડે. ટૂંકમાં જીવન મુક્ત અને સમજાવવા માટે પહેલા જે જીવ છે, બદ્ધ છે, એને સમજાવવા પડે. એને સમજાવવા માટે આ બંધન ક્યાંથી આવ્યું એ સમજાવવું પડે. તો ભાઈ હા બરોબર છે, અને પછી મુક્તિ કેમ પ્રાપ્ત થાય? અને તેથી બંધન ક્યાંથી આવ્યું? બંધન આવ્યું તો આત્મા અને અનાત્માના અવિવેકને કારણે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. એક પુરુષ છે અર્થાત આત્મા છે, પ્રકૃતિ અનાત્મા છે, અને અનાત્માની અંદર આત્મભાવને કારણે અહમ બુદ્ધિ હોવાને કારણે પરિચ્છિન્નતા, અલ્પતા, મર્યાદિતતાની જે લાગણી જન્મી, આત્મા સ્વયં પોતાને અલ્પ માને છે. આનું નામ બંધન. તો ઉપાધિ ક્યાંથી આવી? આ ઉપાધિ ક્યાંથી આવી? કોણે રચી? એવો પ્રશ્ન થાય. એટલા આપણે રચનાની જરૂર પડે. તો રચનાનું, સૃષ્ટિનું વર્ણન કરવાની જરૂર પડી કે ઉપાધિ ક્યાંથી આવી અને એમાં અહંભાવ કેમ થાય છે, એને કારણે કયા પ્રકારની ગ્રંથિ જન્મે છે, બંધન કેવું હોય છે, આ બધું સમજાવવું છે. પુરુષ શબ્દનો અર્થ સમજાવવા માટે આ બધું સમજાવવું પડે. એટલા માટે સૃષ્ટિમ દર્શાવી, સૃષ્ટિનું વર્ણન કરે સંક્ષેપમાં. કારણ કે આગળ સૃષ્ટિનું વર્ણન આવી ગયું છે આગળના પ્રકરણોમાં, અને છતાં પણ સંક્ષેપમાં અહીં પણ સૃષ્ટિનું વર્ણન કરે છે. સૃષ્ટિ એટલે આપણે આ ઉપાધિનું વર્ણન કરે છે. આ જગત આપણી ઉપાધિ છે, દેહમાં અને બુદ્ધિરૂપી, એ પણ એ જગતના અંશ છે. તે ઉપાધિને, એક ઉપાધિ ક્યાંથી આવી, એની રચના કોણે કરી, એ સૃષ્ટિના અંતર્ગત છે, અને માટે એનું વર્ણન કરે છે. તો સમજવું કે પુરુષ એટલે જીવાત્મા. જીવાત્મા અર્થાત આ ઉપાધિમાં અહમભાવ ધરાવનાર આત્મા, એમ જીવાત્મા. તો અહમભાવ ક્યારે જન્મે? જયારે ઉપાધિ હોય ત્યારે. ઉપાધિ ક્યાંથી આવી? તો કે ઈશ્વરે સર્જેલી છે. એટલે કે ઈશ્વરનું સર્જન છે અને બીજું પાછું જીવનું પણ સર્જન છે. આ બંને પ્રકારનું સર્જન છે એનો સંક્ષેપમાં ગ્રંથકાર અહીંયાનું વર્ણન કરે છે. આગળ તો બધું વિસ્તારથી વર્ણન આવી ગયું. પહેલા પ્રકરણમાં આવ્યું, પછી દ્વૈત વિવેક પ્રકરણમાં બધું આવ્યું વર્ણન. છેલ્લા સંક્ષેપમાં આપણા ધ્યાનમાં લાવવા માટે વર્ણન કરે છે. ત્રીજા શ્લોકમાં કહે છે, માયાભાસેન જીવેશૌ કરોતિ શ્રુતત્વતઃ કલ્પિતાવેવ જીવેશૌ તાભ્યામ સર્વં પ્રકલ્પિતમ. તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. તાભ્યામ જીવેશ્વરાભ્યામ, અને જીવ અને ઈશ્વર વડે સર્વમ પ્રકલ્પિતમ. આ સમગ્ર જગત જીવ અને ઈશ્વરની કલ્પના છે. જીવ અને ઈશ્વર વડે થયેલી કલ્પના છે સમગ્ર જગત. અર્થાત જગતમાં બે પ્રકારની કલ્પનાઓ છે, ઈશ્વરની કલ્પના અને જીવની કલ્પના. વેદાંત લોકો સૃષ્ટિને કલ્પના જ કહે છે. સૃષ્ટિ પણ કહે, પણ મુખ્યત્વે એને કલ્પના કહે છે. અર્થાત જે કે સર્જન છે, એ સર્જન હંમેશા એ કેવું છે? કલ્પનાના રૂપમાં છે. જેમ આપણે સ્વપ્નની અંદર સર્જન કરતા હોઈએ, સ્વપ્ન જગતનો એ કેવી છે? એ શું છે? કલ્પના છે. તો સ્વપ્ન જેવી રીતે જીવની કલ્પના છે, જીવની સૃષ્ટિ છે.
તેમ આપણે જેને આ વ્યવહારિક જગત કહીએ છીએ પણ એ કલ્પના છે, ઈશ્વરની કલ્પના છે, ઈશ્વર સૃષ્ટિ છે. આમ બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન આગળ આવી ગયું છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. પણ ઈશ્વર કોણ ને જીવ કોણ, એ ક્યાંથી આવ્યા? આપણે પેલા સર્જનની વાત કરીએ, સર્જન કોણે કર્યું? કે બે જણાએ મળીને સર્જન કર્યું, ઈશ્વરે અને જીવે. ઈશ્વર કોણ, જીવ કોણ, એ સમજવું પડે. એટલે કે છે માયા આભાસેન જીવેશૌ કરોતી. આ માયા જે છે એ જીવ અને ઈશ્વરને ઉત્પન્ન કરે, જીવ અને ઈશ્વરના ખ્યાલ ઉત્પન્ન કરે છે આભાસેન. ઇતિ શ્રુતત્વતઃ, આ પ્રકારે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. જીવેશાવાભાસેન કરોતિ માયા ચ વિદ્યા ચ સ્વયમેવ હોતિ. એને વિશ્વતાસુ ઉપનિષદમાં આ વાક્યો છે કે માયા આભાસેન જીવેશૌ કરોતિ. આ બધું પહેલા પ્રકરણમાં વિસ્તારથી કહેવામાં આવ્યું. પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું એક પ્રકૃતિ છે, પ્રકૃતિ સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ. સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણ ધરાવનારી પ્રકૃતિ છે, જેને અંગ્રેજીમાં મેટર કહેવાય. અને આપણે કહીએ પ્રકૃતિ. આ પ્રકૃતિ એટલે જે મસાલો દ્રવ્ય જેમાં ત્યાં બધું બન્યું એનું નામ પ્રકૃતિ. એટલે ઉપાદાન કારણ જેમાંથી આ સમગ્ર જગત સર્જાયું એનું ઉપાદાન કારણ એને પ્રકૃતિ કહેવાય. એ પ્રકૃતિ ત્રણ ગુણની બનેલી છે, સત્વ રજસ અને તમસ. તો આ પ્રકૃતિમાં ના બે પ્રકૃતિના પણ બે વિભાગ પડી ગયા. તો પ્રકૃતિના પણ જાણે કે બે અંશ છે, માયા અને અવિદ્યા. તો જયારે પ્રકૃતિમાં જે સત્વ પ્રધાન વિશુદ્ધ સત્વ પ્રધાન અંશ છે એને માયા કહેવામાં આવે છે, અને મલિન સત્વ પ્રધાન અંશ છે એને અવિદ્યા કહેવામાં આવે છે. આ બધું ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા તમોરે સત્વગુણા પ્રકૃતિ દ્વિધા ચ સા. પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું કે પ્રકૃતિ છે સત્વ રજસ અને તમસ, આ ત્રણ ગુણ ધરાવનારી પ્રકૃતિ છે. આ પ્રકૃતિનો એક ધર્મ છે કે પ્રકૃતિ હંમેશા ચૈતન્યને પ્રતિબિંબિત કરે. અરીસાનો ધર્મ છે કે પોતાની સમક્ષ જે કંઈ પદાર્થોને પ્રતિબિંબિત કરે. જળનો પણ ધર્મ છે કે જે કંઈ પ્રકાશિત પદાર્થને પ્રતિબિંબિત કરે. આમ દરેક સ્વચ્છ દ્રવ્યનો ધર્મ છે કે જે પદાર્થ પોતાની સમક્ષ હોય, નજીક હોય, સમીપમાં હોય એને પ્રતિબિંબિત કરે. તો પ્રકૃતિ પણ એવી છે કે આ ચૈતન્યને, અને પછી જે પ્રકાશિત પદાર્થ હોય એનો ધર્મ એવો છે કે સ્વચ્છ પદાર્થ પ્રતિબિંબિત થાય. સ્વચ્છ પદાર્થનો ધર્મ છે કે પ્રકાશિત પદાર્થને પ્રતિબિંબિત કરે, અને પ્રકાશિત પદાર્થનો ધર્મ છે કે સ્વચ્છ પદાર્થમાં પ્રતિબિંબિત થાય. આમ અરીસાનો ધર્મ છે કે મારા ચહેરાને પ્રતિબિંબિત કરે, અને ચહેરાનો ધર્મ છે કે અરીસામાં પ્રતિબિંબિત થાય. બંને વસ્તુ હોવી જોઈએ. મારો ચહેરો એમ કે હું તો કશામાં પ્રતિબિંબિત થવું નહીં, ધારો કે તો અરીસો કઈ ના કહી શકે. અથવા દિવાલ, અરીસો દિવાલ પ્રતિબિંબિત કરે નહીં. દિવાલનો ધર્મ નહીં પ્રતિબિંબિત કરો, એટલે આપણો ચહેરો આમ રાખીએ તો પ્રતિબિંબિત ના થાય. અને આકાશ એવું છે પ્રતિબિંબિત થાય નહીં. અરીસો હોય તો પણ આકાશ પ્રતિબિંબિત ના થાય. એટલે બે વસ્તુ હોવી જોઈએ. પદાર્થ પણ એવો હોવો જોઈએ જે પ્રતિબિંબિત થવા યોગ્ય હોય, અને સપાટી પણ એવી હોવી જોઈએ જે પ્રતિબિંબિત કરે. તો ચૈતન્ય એ જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, અને ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ હોવાના કારણે એનો ધર્મ છે કે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થાય. અને પ્રકૃતિનો પણ ધર્મ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે. અને તેથી જ્યાં પ્રકૃતિ હોય ત્યાં ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું છે. ચૈતન્ય બ્રહ્મ, ચિદાનંદમય બ્રહ્મ. આ ચૈતન્ય કેવું છે? ચિદાનંદ. તો ચિદાનંદ જેનું સ્વરૂપ જો બ્રહ્મ, તો એ બ્રહ્મનું પ્રતિબિંબ પ્રકૃતિમાં પડવાનું. ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા પ્રકૃતિ. તો પ્રકૃતિ હંમેશા બ્રહ્મના પ્રતિબિંબ વાળી છે. પ્રકૃતિ સ્વયં કેવી છે? સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ, એમાં બ્રહ્મનું પ્રતિબિંબ છે. આખી પ્રક્રિયા છે, વેદાંત શાસ્ત્રની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા એટલા માટે કે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે, પુરુષ અને પ્રકૃતિ. આ બ્રહ્મ અને પ્રકૃતિ બે ભેગા થઈ ગયા, એ શક્ય નથી. ખરેખર તો આકાશ અને ઘડો ભેગા થઈ ના શકે. તેમ ખરેખર બ્રહ્મ કે ચૈતન્ય અને પ્રકૃતિ ભેગા થઈ ના શકે, જોડાઈ ના શકે. કોઈક રીતે એનું જોડાણ થયેલું છે.
પુરુષ અને પ્રકૃતિનું કોઈ રીતે જોડાણ થયેલું છે. નથી થયું છતાં જોડાણ થયું લાગે, જાણે કે જોડાણ થયું હોય અને જે પ્રકારની અસર ઉત્પન્ન થાય એવી અસર ઉત્પન્ન થયેલી છે. પુરુષ અને પ્રકૃતિ બંને એવા, પુરુષ એ તો અસંગ હોવાના કારણે પ્રકૃતિ સાથે જોડાઈ જ ન શકે. તો આ જોડાણ કેમ સમજાવવું? જોડાણ થયા વગરનું જોડાણ, સંગ થયા વગર, સંબંધ થયા વગરનું જોડાણ, એ કેવું જોડાણ? એટલા માટે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપે છે. પ્રતિબિંબ, અરીસો અને મારું મુખ અરીસા સાથે કોઈ તો જોડાયેલું નથી. અરીસા કરતા અરીસા અસંગ છે, અસંબદ્ધ છે, અને છતાં પણ જાણે કે જોડાઈ જાય છે. અરીસો મારા મુખને પ્રતિબિંબિત કરે છે એટલે બે ભેગા થઈ ગયા. હવે અરીસાને જો બે દેખાય, શું દેખાય? અરીસો અને મારું મુખ બેઉ દેખાય ને, એટલે બે ભેગા થઈ ગયા. આ જોડાણ થયું. ખરેખર ન જોડાઈ શકાય એવી વસ્તુઓ, આ ન જોડાયેલી વસ્તુઓ, અરીસાને પ્રતિબિંબ જોડાય પણ નહીં, મારા મુખ અને અરીસો જોડાય પણ નહીં, જોડાઈ શકે પણ નહીં, જોડાયેલા નથી. અને છતાં પણ જાણે કે બંનેનો સંયોગ થયો હોય, બંને જોડાઈ ગયા હોય એ પ્રકારનો એક દેખાવ, આભાસ ઉત્પન્ન થયો. તો અરીસો શું કરે છે? મારા મુખને પ્રતિબિંબિત કરે છે, મુખનો આભાસ એમાં પડે છે. એને કારણે આ બે પરસ્પર તદ્દન ભિન્ન વસ્તુઓ જોડાઈ ગઈ અને કહેવાય છે ગ્રંથિ. આમાં ગ્રંથિ વળી એક બીજી વસ્તુની પણ આવશ્યકતા છે, અજ્ઞાનની પણ આવશ્યકતા છે. હું અરીસામાં મારા ચહેરાને જોઉં તો મને કઈ ના થાય, હું જાણું છું કે આ મારું પ્રતિબિંબ છે. તો કદાચ મને જ્ઞાન ન હોય તો આ પ્રતિબિંબને હું બિંબ જ માની લઉં, એને ખરેખર મારો જ ચહેરો માની લઉં તો પછી પ્રતિબિંબની જે કઈ વક્રતાઓ હોય એ બધી વક્રતાઓ જાણે કે ચહેરાની વક્રતાઓ બની જાય. પ્રતિબિંબમાં જે મલિનતા હોય એ બધી ચહેરાની મલિનતા બની જાય. અરીસાની મલિનતા ચહેરાની મલિનતા બની જાય. અરીસાની વક્રતા ચહેરાની વક્રતા બની જાય. અરીસાની નિસ્તેજતા ચહેરાની નિસ્તેજતા બની જાય. હું ગમે તેવો હોઉં પણ અરીસો તો જેવું દેખાડે તેવું દેખાવ ને. અને મને જો જ્ઞાન ન હોય કે આ હું નથી, એ વિવેક ના હોય તો એ ચહેરા અરીસામાં પ્રતિબિંબિત થતા ચહેરાને જો હું મારો ચહેરો માની લઉં તો અનેક પ્રકારનું દુઃખ, અનેક પ્રકારનો સંતાપ જન્મે. એટલે ચૈતન્ય માયામાં કે પ્રકૃતિમાં પોતાના પ્રતિબિંબને જુએ છે. જેમ આપણે અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈએ તેમ બ્રહ્મ કે ચૈતન્ય જાણે કે પ્રકૃતિમાં પડેલા પોતાના પ્રતિબિંબને જુએ છે અને ભ્રમિત થઈ જાય છે. અરે હું આવો છું. બસ આવો ભ્રમિત આત્મા કે ભ્રમિત બ્રહ્મ એનું નામ જીવ. ખરેખર જીવ કોણ છે? બ્રહ્મ જ છે. સ્વામી બ્રહ્મમાં ભ્રમ કેવો? બ્રહ્મમાં પણ ભ્રમ છે, આત્મામાં ભ્રમ છે. કે કોને આ બધું થાય છે? આ સંતાપ કોણ અનુભવે છે? કોણ પીડાય છે? કોણ જન્મે છે? કોણ મરે છે? બ્રહ્મ, બીજું કોઈ નથી. બીજું કોઈ હોય તો જન્મે મળે ને. બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. એના માટે જન્મનારો પણ એ અને મરનાર પણ એ. નહીં જન્મવા છતાંય પણ ખરેખર જન્મ નથી અને છતાં પણ દેહના જન્મને પોતાનો જન્મ માનીને પીડાય. ખરેખર મૃત્યુ નથી, દેહના મૃત્યુને પોતાનું મૃત્યુ માનીને સંતાપ અનુભવે છે. શરીરમ અનુસંજરે. આ શરીર તો અમે સંતાપ ઉત્પન્ન કરે, ભાગ્ય આનંદ ઉત્પન્ન કરે, મોટે ભાગે સંતાપ ઉત્પન્ન કરે. કશું નું કશું થયેલું છે એમાં, અને એમાં કશું ના હોય તો બીજાને જોવો ને મને કંઈક થાય પાછું. એટલે મારું વજન 75 કિલો હોય ને બીજા 65 કિલો હોય તો કહા છે કેવું સારું છે ને, એવું થઈ જાય આપણને. કશું આપણે તકલીફ ના હોય. અને મારું 45 કિલો અને બીજા 55 કિલો તો કે એ કેવું સારું છે. ટૂંકમાં એટલે આ શરીરની અંદર અહમભાવ સંતાપ, શરીર તો બિચારો સંતાપ ના જન્માવે, એમાં અહમભાવ સંતાપ જન્માવાનો. પણ ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા પ્રકૃતિ સત્વ રજસ તમો રજસ સત્વ ગુણા પ્રકૃતિ. આ પ્રકૃતિ છે, પદાર્થ છે, મેટર છે, પ્રકૃતિ છે.
સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની બનેલી પ્રકૃતિ. અને પ્રકૃતિનો ધર્મ છે કે હંમેશા ચૈતન્યને બ્રહ્મને પ્રતિબિંબ કરવું. એટલે પ્રકૃતિ બ્રહ્મના પ્રતિબિંબ વગર પ્રકૃતિ હોય જ ના શકે. બ્રહ્મના પ્રતિબિંબ વગર પ્રકૃતિ હોય જ ના શકે. જેમ જળ હોય સૂર્યનું પ્રતિબિંબ પાડે છે, તેમ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં બ્રહ્મનું પ્રતિબિંબ હોય જ. તો આવી પ્રકૃતિ દ્વિવિધા એ પ્રકૃતિ દ્વિવિધા 2 પ્રકારની છે. સત્વ શુદ્ધ વિશુદ્ધિભ્યામ માયા વિદ્ય તે મતે. આ જ્યારે પ્રકૃતિમાં સત્વની પ્રધાનતા હોય, વિશુદ્ધ સત્વ હોય, ત્યારે એ પ્રકૃતિને માયા કહેવામાં આવે છે. અને એ જ્યારે મલિન થઈ જાય, આ રજોગુણ ને તમોગુણને કારણે પ્રકૃતિ જ્યારે મલિન થઈ જાય ત્યારે એ જ પ્રકૃતિને અવિદ્યા કહેવામાં આવે છે. માયા બિંબો વશીકૃત્ય તામ સ્યાત સર્વજ્ઞ ઈશ્વર. તો પ્રકૃતિ હંમેશા ચૈતન્યનું પ્રતિબિંબ પાડે. અને તેથી પેલી માયા છે સત્વ પ્રધાન છે, એ પણ ઈશ્વરનું એ પ્રતિબિંબ પડે ચૈતન્યનું. તો સત્વ પ્રધાન પ્રકૃતિમાં એટલે માયામાં પડેલા ચૈતન્યના પ્રતિબિંબને ઈશ્વર કહે છે. પણ સત્વ હોવાને કારણે ત્યાં સ્વતંત્રતા છે. અને તેથી ઈશ્વર માયાથી સ્વતંત્ર છે, માયાનો સ્વામી છે. તમે જોજો, આપણું મન તો સાત્વિક હોય ને ત્યારે મન આપણા કાબુમાં હોય, ત્યારે આપણા મનના સ્વામી હોઈએ. અને મનમાં જે રજસ ને તમસની મલિનતા હોય ત્યારે મન આપણને કાબુમાં રહેતા આપણે મનના કાબુમાં હોઈએ. ટૂંકમાં મનને કાબુમાં કરવા માટે મચડવાને બદલે સીધું મનને શુદ્ધ બનાવે, એ તો કાબુમાં આવી જાય, કંઈ કરવાની જરૂર નથી. મનને રજસ અને તમસ આ મલિનતામાંથી મુક્ત કરીએ. મન જેમ જેમ સાત્વિક બનતું જાય તેમ તેમ અનુકૂળ બનતું જ જાય, પ્રસન્ન બનતું જાય, સ્વચ્છ બનતું જાય, અનુકૂળ બનતું જાય. માયા કોને કહેવાય? જેમાં તમસ અને રજસ લગભગ છે જ નહીં, વિશુદ્ધ સત્વ એવી નથી, બરોબર. એવી માયામાં પડેલા ચૈતન્યના પ્રતિબિંબને ઈશ્વર કહે છે. અને ઈશ્વર એ સત્વનો સ્વભાવ છે કે સત્વ હંમેશા એના પર પ્રભુત્વ હોય, માટે ઈશ્વરનું માયા પર પ્રભુત્વ છે. માયાબિંબ વશીકૃત્ય તામ વશીકૃત્ય સ્યાત સર્વજ્ઞ ઈશ્વર. આ માયામાં જે પ્રતિબિંબ પડેલો ઈશ્વર જે છે એ માયાને વશીકૃત કરે છે અને એને ઈશ્વર કહેવાય, સર્વજ્ઞ ઈશ્વર કહેવામાં આવે છે. અવિદ્યા વશગસ્ત્વન્ય બીજો બિચારો એ જ ચૈતન્ય બીજાનો પ્રતિબિંબ શેમાં? મરીને સત્વ પ્રધાન, મલીને સત્વ એટલે રજસ ને તમસની પ્રધાનતા છે. એવી માયામાં એ જ ચૈતન્યનું પ્રતિબિંબ પડે એને કહેવાય છે જીવ. અને રજસ ને તમસની પ્રધાનતા હોવાને કારણે એ જીવ માયાના પ્રભાવમાં છે. અવિદ્યા વશગસ્ત્વન્ય તદ્વૈચિત્યાદ અનેકધા. ઈશ્વર એક છે કારણ કે સત્વ એક છે, પણ રજસ તમસ અનેક છે. એને કારણે આ રજોગુણ અને તમોગુણ વાળી જે પ્રકૃતિ છે એની અનેકતા હોવાને કારણે આ જીવ પણ જાણે કે અનેક થઈ ગયો. ઈશ્વર એક છે, જીવ અનેક છે. આ પ્રકારે બધું વર્ણન કરવામાં આવ્યું જીવ અને ઈશ્વરનું. ટૂંકમાં જીવ અને ઈશ્વર બંને ભ્રમ જ છે, અથવા તો બંને આભાસ છે. કોના આભાસ છે? બ્રહ્મના. જીવ પણ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વર પણ બ્રહ્મનું પ્રતિબિંબ છે. આ પ્રકારની પ્રક્રિયા આ ગ્રંથકારે સ્વીકારેલી છે. આ ગ્રંથમાં અને આભાસવાદ કહેવામાં આવે છે. ક્યારેક જીવને ઈશ્વરનું પ્રતિબિંબ માનવામાં આવે છે, ત્યારે વળી પાછું જુદું છે. પરંતુ અહીંયા ઈશ્વર અને જીવ બંનેને પ્રતિબિંબ ગણ્યા છે. અને બ્રહ્મ કેવું છે? બિંબ છે. તો જીવ અહીં બ્રહ્મનું એક પ્રતિબિંબ ઈશ્વર, બીજું પ્રતિબિંબ જીવ. પરંતુ ઈશ્વર એવું પ્રતિબિંબ છે જે માયાનું સ્વામી છે, અને જીવ એવું પ્રતિબિંબ છે જે માયાનું સેવક છે. આટલો મહાન તફાવત છે. એટલે કહ્યું માયાભાસેન જીવેશુ કરોતિ શ્રુતત્વતઃ. એટલે શ્રુતિમાં કહ્યું છે કે આ માયા જ પોતાના આભાસથી જીવ અને ઈશ્વર આ બેને ઉત્પન્ન કરે છે. કલ્પિતો એવ જીવેશુ આભાસ વડે તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. અને આ ઈશ્વર અને જીવ વડે આ સમગ્ર જગત સર્જાયેલું છે. તત્ર કેન કેત કલ્પિતમ. તો કોણે શું સર્જેલું છે? ઈશ્વરે શું સર્જ્યું અને જીવે શું સર્જ્યું? આ ચર્ચા પણ 6થા પ્રકરણમાં આવી ગઈ છે. એ જ 6થા પ્રકરણ એ જ શ્લોક, એક શ્લોક આખો નાખો અહીંયા લખે છે
213મો શ્લોક જે છે એ શ્લોક અહીંયા ઉદ્ધૃત કરે છે ગ્રંથકાર. કહે છે ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિરીશેન કલ્પિતા જાગ્રદાદ વિમોક્ષાંતઃ સંસારો જીવ કલ્પિતઃ. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ, આ ઈશ્વર સૃષ્ટિ ઈક્ષણાદિ, ઈક્ષણથી જેનો પ્રારંભ થાય છે, પ્રવેશાંતા પ્રવેશથી જેનો અંત આવે છે. તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ, આપણે આવ્યું ને તૈત્રીય ઉપનિષદમાં, સો કામયત બહુશ્યામ પ્રજાએતિ. એને કામના કરી ઈક્ષણ કર્યું. ઈચ્છાપૂર્વકમ આલોચનમ ઈક્ષણમ, આલોચન કર્યું. ઈચ્છાપૂર્વકનું આલોચન ઈક્ષણ કહેવામાં આવે છે. એટલે ઉપનિષદમાં વર્ણન છે, છાંદોગ્ય ઉપનિષદમાં બધા ઉપનિષદમાં વર્ણન આવે છે. તદૈક્ષત, જેમ તૈત્રીય ઉપનિષદમાં વર્ણન આવ્યું, સો કામયત અથવા કે તૈક્ષત, ઈશ્વરે સૃષ્ટિના પ્રારંભમાં સંકલ્પ કર્યો. તો કે અનુસંધાન, ઈક્ષણ કર્યું, આલોચન કર્યું, અનુસંધાન કર્યું, ઈચ્છા કરી. બહુશ્યામ, હું બહુ બની જવું. પ્રજાએ, હું જગત રૂપે ઉત્પન્ન થવું. આવી ઈચ્છા ઈશ્વરમાં જન્મી. ઈશ્વરમાં ઈચ્છા જન્માવી છે. આપણે ચેમ્પિયન છીએ એટલે ઈશ્વરમાં આપણે ઈચ્છા જન્માવી. ઈશ્વરમાં ઈચ્છા શું કામ જન્મે? ઈશ્વર તો પૂર્ણ છે, એમાં ઈચ્છા છે નહીં. તો કે નહીં, એ અન્ય ઈચ્છા પ્રારબ્ધ, ઈશ્વરનું પ્રારબ્ધ છે. કયું પ્રારબ્ધ? અન્ય ઈચ્છા પ્રારબ્ધ. એક તો પછી ઈચ્છા પ્રારબ્ધ, પોતાની ઈચ્છા. અનિચ્છા પ્રારબ્ધ, ઈચ્છા વગરનું પ્રારબ્ધ. ત્રીજું છે અન્ય ઈચ્છા. તો સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરમાં જ ઈચ્છા જન્મે છે. ઈચ્છાનું કારણ છે બધા જીવોની ઈચ્છા. બધા જીવોમાં જે ઈચ્છાઓ બધી રહેલી છે, બધી ઈચ્છાના સરવાળરૂપે એક ઈચ્છા ઈશ્વરનો જન્મી. સો કામયત, એની ઈચ્છા કરી. એટલા જ માટે એવું સર્જન થાય જેથી આ બધા જીવોની બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે, એ પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન થાય માટે ઈશ્વરે સૃષ્ટિના પ્રારંભમાં ઈચ્છા કરી. ભગવાન તો એક છે, સર્જન ક્યાં છે? બહુશ્યામ, હું બહુ બની જવું. બહુ કેવું બની જાય? એક પિતા જેમ અનેક પુત્રને ઉત્પન્ન કરે એવી રીતે ઈશ્વર ઉત્પન્ન કરે તો નહીં. બહુશ્યામ, હું પોતે જ બહુ બની જાઉં. એક જ આકાશ જેમ અનેક ઘડામાં જાણે કે વહેંચાઈને અનેક ઘટાકાશ બની જાય, તેવી રીતે ઈશ્વરે કહ્યું કે હું બહુ બની, અર્થાત હું જાણે કે બહુ હોઉં એ પ્રકારનો એક દેખાવ ઉત્પન્ન કરું. હે પ્રજાએ ઉત્પન્ન થાવ, એમ કરીને હવે નામ રૂપાત્મક ઉપાધિનું સર્જન કર્યું. આમ ઈક્ષણ એટલે સૃષ્ટિનો પ્રારંભ થાય છે ઈક્ષણથી. તો વિચાર કરો, કંઈ પણ સર્જન કરવું હોય તો હંમેશા આપણે પણ ઈક્ષણ કરતા હોઈએ છીએ. કશું કરવું હોય તો એક ચા બનાવી હોય સવાર પણ તો ઈક્ષણ થાય. કેટલા જણ ચા પીનારા છે? પેલા એ ચિંતા વિચાર આવે, કેટલા જણ ચા પીવા, અથવા હું એકલો જ પીવાનો તો કેટલા કપ પીવાનો છું? ઈચ્છા થાય. પહેલા કંઈ પણ સર્જન કરવું હોય, નાનામાં નાનું સર્જન કરવું તો પહેલા આપણા મનને ઈક્ષણ અર્થાત આલોચન થાય, અને જે કરવાનું છે એને પૂરેપૂરું ચિત્ર આપણા મનમાં એક ઉપસ્થિત થાય. આપણા મનમાં આખી એક પ્રક્રિયા આપણા મનની અંદર પહેલા એક ક્ષણભરની અંદર પણ આખી પ્રક્રિયાનું દર્શન થાય. ચા બનાવે કેવી રીતે, બધી પ્રક્રિયાનું દર્શન થાય. કેટલા જણને માટે ચા બનાવવી, કેટલી બનાવવી, શું કરવું, એના માટે શું શું જોઈ છે, આ બધી વસ્તુનું તરત મનમાં આલોચન થાય. રોજ રોજ બનાવીએ એટલે એના માટે બહુ વિચાર ના કરવા પડે. સર્વ વિચાર કરવો પડે, પછી ના વિચાર કરવો પડે. પણ એ વિચાર આવી જાય, એ પ્રકારે પાણી લેવાય, એટલા પ્રમાણ દૂધ લેવાય, એટલું પ્રમાણ ખાંડ લેવાય, એટલું પ્રમાણ જે જોઈએ બધું લેવાય. ગેસ શરૂ થાય, આ બધું ઈક્ષણ થઈ જાય. અને જે પ્રક્રિયા થવાની એ બધી પ્રક્રિયાનો પહેલા આલોચન થઈ જાય, એ પ્રમાણે પછી કર્મ થાય. તમે જોજો, કોઈ પણ કર્મ થાય, કોઈ પણ ત્યારે સર્જન ખાસ કરીને તો સર્જન થઈ શકે જ્યારે એની પહેલા ઈચ્છા હોય. એક તો સર્જન કરવાની જરૂર હોય, સર્જન કરવાની ઈચ્છા હોય, એના માટેનું જ્ઞાન હોય, એના માટેની શક્તિ હોય, એના માટેની કુશળતા હોય. આ બધું હોય ત્યારે આ બધું ઈક્ષણમાં આવે ગયું.
તે રીતે ઈશ્વરે પણ આ જગતનું સર્જન કરતા પહેલા વિચાર કર્યો કે શું કરવું. અને આ બધા જીવો છે એ જીવોની આ બધી ઈચ્છાઓ છે, ઈચ્છાને કેમ પૂરી કરવી? આ બધા જીવોની ઈચ્છા પૂરી કરવા માટે કયા પ્રકારનું જગત, કયા પ્રકારનું બ્રહ્માંડ જોઈએ? એક ક્ષણની અંદર ભગવાનને બહુ વાર ના લાગે, સર્વજ્ઞ છે ને. જેટલી મતિ આપણી અલ્પ એટલી વાર વધારે લાગે, બહુ પછી વિચારવું પડે. જેટલી અલ્પ મતિ હોય એટલું ઓછું જ્ઞાન હોય. કે નવી વાનગી બનાવવાની ત્યારે બહુ જોવું પડે, અંદર પેલામાં કેટલા ચમચી આણ ભાઈ પેલું કેટલું ને જોવું પડે બધું. પછી એમાં પેલા વાનગી વાળા લખે કે ભાઈ જરૂર પ્રમાણે નાખવું, એવું કહે છે કે આપણે મને યાર જરૂર પ્રમાણે એટલે શું? તો શેને મને ચોપડી લાગી જરૂર પ્રમાણે નાખવું એટલે શું? એવી મને ખબર તો ભાઈ ચોપડી શું કામ આ છે? જરૂર પ્રમાણે મીઠું મરચું ના પડે ભાઈ, તો જરૂર પ્રમાણે એટલે શું? એટલે એમાં બધું લખ્યું એ પ્રમાણે પછી તો આવવું પડે પાછું. એમાં તો એ ખબર 5 તોલા એટલે કેટલું, 10 ગ્રામ એટલે કેટલું થાય ખબર ના પડે. એટલા માટે પેલો તો આમ મુઠ્ઠી ભરીને આમ નાખે અને આમ કરે જુદી વાત છે, પણ આપણે જેવું ના થાય. એટલે પેલો રસોઈ હોય તો આમ ભભરાવે, મુઠ્ઠીથી આમ નાખે, આમ કરે 1 મિનિટમાં કરી નાખે, અડધો કલાક મને થાય કે 100 ગ્રામ લોટ એટલે કેટલો, એમાં 200 ગ્રામ પાણી એટલે કેટલું નાખવું, એમાં આટલું કેટલું, એ બધું વિચાર કરવો પડે ને. તો જેટલું જ્ઞાન ઓછું હોય એટલો ઈક્ષણ લાભો થાય, એટલું ખરું. પણ ઈશ્વર સર્વજ્ઞ હોવાના કારણે એક ક્ષણ એનું ઈક્ષણ થઈ જાય. તથા ઈક્ષત બહુશ્યામ, આ બધા બહુ જીવોના રૂપે ઉત્પન્ન થવું અને એમને વડે ક્ષેત્ર ઉત્પન્ન કરવું, જેથી બધાની ઈચ્છા પૂરી થાય. આ પ્રકારે સૌ કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપો તપ્યત, એને ઈક્ષણ કર્યું કહો કે કયા પ્રકારનું સર્જન હોવું જોઈએ. સતપસ્તત્વ ઇદગુમ સર્વમ અસૃજત, આ બધાનું સર્જન કર્યું. પછી શું? તદમ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત, સર્જન કરે એનો પ્રવેશ કર્યો. આ ઉપાધિનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. કોને પ્રવેશ કર્યો? પરમાત્માએ. પહેલા પરમાત્માએ ઈક્ષણ કર્યું, આ ઉપાધિનું સર્જન કર્યું, પછી એમાં પ્રવેશ કર્યો. એ જ બતાવવા માટે કે અત્યારે જે જીવ રૂપે છે વાસ્તવમાં પરમાત્મા જ છે. બસ આટલી જીવ સૃષ્ટિ. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશેન કલ્પિતા. આ ઈક્ષણથી માંડીને, પહેલા સંકલ્પથી માંડીને આ જગતનું આખું સર્જન કરવું, ઉપાધિનું સર્જન કરવું, એમાં પ્રવેશ કરવો, અર્થાત એમાં તાદાત્મ્ય કરવું. આ છે આટલી ઈશ્વરની સૃષ્ટિ છે. આટલું આપણે નહીં કર્યું, આ કરીને આવેલું છે. આપણે શું કરીએ? જાગ્રદાદિ મોક્ષાંત સંસાર જીવ કલ્પિત. સંસાર છે એ જીવની કલ્પના છે. જાગ્રતથી માંડીને મોક્ષ સુધીનો સંસાર છે એ જીવની કલ્પના છે. આપણે એની આગળ ચર્ચા કરીશું. આ રીતે ઉપોદઘાત પેલા ભૂમિકા રચે છે, પછી સમજાવે છે કે આ પુરુષ અર્થાત જીવ કેવો છે. પણ જીવ કેવો છે સમજાવવા માટે આ બધી ભૂમિકાની આવશ્યકતા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.